હેલો મારા પ્રિય બાળકો, ઘણા દિવસ પછી આપણે વિડીયોમાં મળીશું. ઘણા દિવસ પછી તમે મારો અવાજ સાંભળશો, છે ને. ઘણું બધું લાંબુ મોટું દિવાળીનું વેકેશન આવી ગયું, એના પછી એક્ઝામ પણ આપી દીધી, રિઝલ્ટ પણ લઈ લીધું. તો હવે નેક્સ્ટ એક્ઝામની તૈયારી પણ કરવી પડશે ને. દિવાળીની રજાઓમાં તો બહુ મજાઓ કરી, તો મને પણ એમ થયું કે મારા બાળકોએ આટલી બધી મજા કરી છે વેકેશનની અંદર, તો કેમ નહીં હું એના ચેપ્ટરની શરૂઆત પણ મજા સાથે કરું, એક મજાવાળા ચેપ્ટર સાથે. એટલે એક એવું જ મસ્ત ચેપ્ટર જેનું નામ છે મજા પડે મજા પડે, એનાથી આપણે આપણી શરૂઆત કરીશું. ચેપ્ટર 6 ગુજરાતીમાં પેજ નંબર 63, જેને આપણે ગુજરાતીમાં 63 કહેતા હોઈએ છીએ. મજા પડે મજા પડે. એક વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું. બાળકો, તમને તો ખબર હશે ને કે ઋતુઓ એટલે શું. 3 ઋતુઓ આવે છે મેન આપણી. શિયાળો જે અત્યારે ચાલુ છે, જેમાં શું હોય, બહુ ઠંડી પડે, આપણે સ્વેટર પહેરીએ. પછી ઉનાળો, જેમાં બહુ ગરમી થાય અને આઈસ્ક્રીમ ખાવાનું મન વધારે થાય. ચોમાસું, જેમાં વરસાદ પડે અને નાહવાની કંઈક મજા જ અલગ હોય. એટલે એક વર્ષની કેટલી ઋતુઓ હોય તમને પૂછે તો 3. કઈ કઈ હોય? શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી બહુ જ પડે. જો તમને હું પૂછું કે ઠંડી શેમાં પડે, તો શું આવે? શિયાળો. જો તમને આ દેખાય છે, શિયાળામાં ઠંડી પડે છે. જો તાપણું કરીને બેઠા છે ને. તાપણે તાપવાની મજા પડે મજા પડે. શેની મજા પડે? શિયાળામાં શેની મજા પડે? તાપણે તાપવાની. બરાબર. શિયાળામાં આપણને કોઈક એસીમાં બેસાડે તો મજા આવે? નહીં આવે ને. શિયાળામાં શેની મજા પડે? તાપણે તાપવાની. સ્વેટર પહેરવાની મજા પડે મજા પડે. સ્વેટર પહેરવાની મજા પડે ને. શિયાળાની બહુ ઠંડી હોય કડકડતી, અને આમ સ્વેટર પહેરી લઈએ એટલે આમ એકદમ એમ થાય કે હા, હવે આમ કંઈક મજા આવે છે. ટોપી પહેરવાની પણ મજા પડે. એકદમ આમ કાન પેક થઈ જાય ને આમ ઠંડી જ ના આવે ક્યાંયથી. વસાણા ખાવાની મજા પડે. એક વર્ષની 3 ઋતુઓ મજા પડે ભાઈ, મજા પડે. ઉનાળામાં ગરમી બહુ પડે. ઉનાળામાં શું થાય? અતિશય ગરમી થાય. તડકાનો તાપ બહુ જ હોય. આમ તડકો આપણને થોડી વાર ઊભા રહીએ તો પણ ના ગમે, અને એ જ તડકો આપણને શિયાળામાં કેટલો મસ્ત મીઠો મીઠો લાગે. આઈસ્ક્રીમ ખાવાની તો મજા પડે મજા પડે. ઉનાળામાં શેની મજા પડે? આઈસ્ક્રીમ ખાવાની. કંઈક અલગ જ મજા હોય. ફરવા જવાની પણ મજા પડે, કારણ કે વેકેશન શેમાં મળે આપણને? ઉનાળામાં. આપણે વેટ કરતા હોય ને, સમર વેકેશન, સમર કેમ્પ, આવું આપણે બોલતા હોઈએ. બરાબર. એટલે સૌથી વધારે વેકેશન આપણને ઉનાળામાં પડે, એટલે મજા પડે. ફરવાની મજા પડે, આઈસ્ક્રીમ ખાવાની. એક વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસામાં વરસાદ બહુ પડે. છત્રી ઓઢવાની મજા પડે. હવે ચોમાસામાં શેની મજા પડે? છત્રી લઈને ફરવાની, રેઇનકોટ પહેરવાની, પલળવાની પણ કંઈક અલગ જ મજા હોય છે ને. મજા પડે. ચોમાસામાં પલળવાની મજા આવે, છત્રી ઓઢવાની પણ ક્યારેક મજા આવે, રેઇનકોટ પહેરવાનો પણ એક અલગ આનંદ આવે. એટલે દરેક ઋતુઓની પોતાની એક અલગ જ મજા છે. શિયાળાની અંદર સ્વેટર પહેરીએ તો મજા આવે, અને ગરમ ગરમ ખાવાનું જમીએ તો મજા આવે, અને ઉનાળાની અંદર આઈસ્ક્રીમ ખાઈએ તો મજા આવે. ઉનાળામાં સ્વેટર પહેરશું તો ગમશે? બિલકુલ નહીં ગમે. ઉનાળામાં કોઈક તડકામાં ઊભું રાખશે તો ગમશે? બિલકુલ નહીં ગમે. પણ હા, શિયાળામાં એ જ તડકો આપણને એકદમ મસ્ત લાગે. એટલે દરેક ઋતુઓની પોતાની કંઈક એક અલગ જ મજા હોય. આપણને એ શોધવાનું છે કે મજા શેમાં પડે, કઈ ઋતુમાં કઈ વસ્તુની મજા પડે. તમને પૂછવામાં આવે કે બાળકો, એક વર્ષની કેટલી ઋતુઓ હોય, તો તમારી પાસે એનો આન્સર હોય. હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું, એનો આન્સર તમારે તમારી ઓડિયો ક્લિપમાં બોલીને મને ઓડિયો સેન્ડ કરવાનો છે. તમારું હોમવર્ક છે. કરશો ને? કરવાનું જ છે. મારા પ્રિય બાળકો છો એટલે તમે કરશો જ, મને ખબર જ છે. એક વર્ષની કેટલી ઋતુઓ છે? આન્સર તો તમને ખબર છે, 3. કઈ છે? શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં શેની મજા પડે? યાદ કરો મનની અંદર. તાપણે તાપવાની મજા પડે, સ્વેટર પહેરવાની મજા પડે અને ટોપી પહેરવાની. બરોબર. પછી ઉનાળાની અંદર શું થાય? બહુ ગરમી લાગે.
અને ઠંડા પાણીએ નાહવાની મજા પડે, આઈસ્ક્રીમ ખાવાની મજા પડે. આ બધા આન્સર બોલવાના છે. આ બધા ક્વેશ્ચન હું તમને પૂછું છું, એના ઓડિયો ક્લિપમાં મને આન્સર મોકલવાના છે. પહેલો ક્વેશ્ચન તમારો, 1 વર્ષની કેટલી ઋતુ અને કઈ કઈ? સેકન્ડ ક્વેશ્ચન, શિયાળામાં શેની મજા પડે? થર્ડ ક્વેશ્ચન, ઉનાળામાં શેની મજા પડે? ફોર્થ ક્વેશ્ચન, ચોમાસામાં શું થાય અને શેની મજા પડે? છે ને, આટલા બધા જ ક્વેશ્ચનના આન્સર બોલીને મને સેન્ડ કરવાના છે. એ તમારું હોમવર્ક છે. મજા પડે આપણી અહીંયા પૂરી થાય છે પોયમ. એ પછી પેજ નંબર 64 ઉપર જો શબ્દો આપેલા છે, પેજ નંબર 64 ઉપર જો શબ્દો છે, સાંભળો અને બોલો. તો પહેલો શબ્દ, પહેલી જે લાઈન છે શું છે? પડ, વડ, પગ, ડગ, રણ. આ બધા જ શબ્દો તમને તમારી નોટબુકની અંદર બોલીને લખવાના છે અને એ પણ મને સેન્ડ કરવાનું છે. કણ, રાણા, ડામ, ડાક, પેન, દેન, વેર, તેર, છેદ, વેદ. આ બધા કેવા છે? કાનામંતર વગરના શબ્દો છે. બરાબર. હવે જો આ કાનામંતરના છે. પહેલું શું છે? ડીલ. પછી કિનાર, મિનાર, પિતાજી. આ પાછળ બોલવાના છે તમને. માતાજી, સરિતા, કવિતા, વનિતા. આ બધું જ શું છે? આને શું કહેવાય? રસવઈ, રસવૈરી, રસવૈવી, રસવૈની, રસવૈરી. એ બધા જ છે. બરાબર. આ બધા રસવઈના શબ્દો છે. અને આ જો દીપક લખેલું છે, આને શું કહેવાય? દીર્ઘઈ. રસવઈ દીર્ઘઈનો તો ખબર જ છે ને આપણે હમણાં સુધી જે ભણ્યા. એટલે આ બધા જ શબ્દો પણ તમને નોટબુકમાં લખવાના છે. એ સિવાય તમને મજા પડેમાં કંઈ પણ ના સમજાણું હોય તો ગમે ત્યારે પૂછી શકો છો. જે તમને હોમવર્ક આપેલું છે એ મને સેન્ડ કરવાનું છે. થેન્ક યુ.